પાલનપુરના અલીગઢ ગામમાં ગૌચરની જમીન પર નવી જીઆઈડીસી મંજૂર થતાં જ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પંચાયત દ્વારા ગામ લોકોને વિશ્વાસમાં લીધા વિના ઠરાવ પસાર કરી દેવાતા આજે સમગ્ર ગામ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યું હતું। બનાસકાંઠાના પાલનપુર પંથકમાં જીઆઈડીસીના વિરોધના સૂર તેજ બન્યા છે। આજે વહેલી સવારે અલીગઢ ગામમાં ઢોલ વગાડીને તમામ ગ્રામજનોને એકઠા કરવામાં આવ્યા હતા, જે બાદ દૂધ મંડળી પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હાથમાં બેનરો લઈને એકત્રિત થયા હતા। ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે ગામના પશુઓ માટે ફાળવાયેલી ગૌચરની જમીનને ઉદ્યોગો માટે તબદીલ કરવાની પ્રક્રિયા વહીવટીતંત્ર અને પંચાયત દ્વારા એકતરફી રીતે કરવામાં આવી છે। ગૌચર પાછું આપો અને જીઆઈડીસી હટાવોના નારાઓ સાથે સમગ્ર અલીગઢ ગામ ગુંજી ઉઠ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતે ગ્રામસભામાં ચર્ચા કર્યા વગર જ નિર્ણય લીધો છે, જે લોકશાહીનું અપમાન છે। પશુપાલન પર નિર્ભર આ ગામમાં જો ગૌચરની જમીન છીનવાઈ જશે તો પશુઓને ક્યાં ચરાવવા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા આ લોકોએ ઉગ્ર માંગ કરી છે કે ઉદ્યોગો માટે ફાળવાયેલી આ જમીન તાત્કાલિક અસરથી પરત ગૌચરમાં તબદીલ કરવામાં આવે। આજે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે, તેના માટે ઉપલા લેવલે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબે વિચારવું પડશે અને આ ગામ હિત માટે સારું નથી। જે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે એ અમારી ગામની નજીક શાળા પણ નજીક છે, નાના બાળકોને બાળ મંદિર તથા રમતગમતના મેદાનો નજીક છે અને રેસિડેન્સી પણ એકદમ 14થી 15 મીટરની દૂરી પર છે। તો આના માટે અમને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર સાહેબની કચેરી અને ઉપલા લેવલે અમે આની રજૂઆત કરીશું। અલીગઢ ગામના અંદર આજે અમે જે ગામ લોકો જે ભેગા થયેલા છે એનો ખાસ કરીને અમારો કહેવાનો જે મકસદ એ છે કે અમારા અલીગઢ ગામના અંદર જે સાધારણ સભાના અંદર જીઆઈડીસી માટે ઠરાવ કરેલો હોય એમાં ગામ સભા કરવામાં આવેલ નથી અને સાધારણ સભાના અંદર આનો ઠરાવ કરી અને જે તે સમય આપેલું છે, જેથી કરીને અમારા ગામ લોકોનો સખત વિરોધ છે કે ભાઈ અમારી જે જમીન છે જે ગોચર બચાવવાનું છે અને જીઆઈડી આવશે તો પછી અમારા ગામના અંદર જે હાનિકારક જે રસાયણ ને બધું જે ફેક્ટરીઓ અલગ અલગ ફેક્ટરીઓ આવશે તો ગામ લોકોને વધારે પડતું નુકસાન થશે। જેથી કરી અમારે નમ્ર વિનંતી છે ગામ લોકોની કે ભાઈ આ જીઆઈડીસી કેન્સલ કરવામાં આવે અને અમારું ગામ જેમ છે તેમ રહેવામાં આવે, જેથી કરીને ગોચર બચી જાય અને અમારું ગામ બચી જાય અને લોકોનું સ્વાસ્થ્ય બચી જાય એવી અમારી ખાસ સરકારને નમ્ર અપીલ છે। માટે અમે આજે અમારું સમગ્ર ગામ તમામ ગામના તમામ જાતિના ભાઈઓ, મુસલમાન ભાઈઓ, ભીલ ભાઈઓ, ઠાકોર ભાઈઓ, વાલ્મીકી સમાજના ભાઈઓ તમામ A to Z લોકો અમે અહીંયા ભેગા થયા છે અને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ અમારા ગામ વતી બધા ભેગા થઈને કે આ જીઆઈડીસીનું જે છે એ કેન્સલ કરવામાં આવે એવી અમે ખાસ અમે સરકારને રજૂઆત કરીએ છીએ। ગ્રામજનોના વિરોધ પાછળ માત્ર જમીન છીનવાઈ જવાનો ડર નથી, પણ પ્રદૂષણની ગંભીર ચિંતા પણ રહેલી છે। લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારથી માત્ર 100 મીટરના અંતરે જ જીઆઈડીસી બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। જો અહીં કેમિકલની ફેક્ટરીઓ આવશે તો તેના ઝેરી ધુમાડા અને કેમિકલયુક્ત પાણીને કારણે ગામ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થશે। આ પ્રદૂષિત વાતાવરણમાં રહેવું મુશ્કેલ બની જશે અને ભવિષ્યની પેઢી રોગચાળાનો ભોગ બનશે તેવો ભય ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે। લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર આ ઠરાવ પાછા નહીં ખેંચે તો તેઓ આ લડાઈને કોર્ટ સુધી લઈ જશે। તંત્ર અને ગ્રામજનો વચ્ચેની આ ખેંચતાણ હવે વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। અમારે આજે અલીગઢ ગામની અંદર
જીઆઈડીસી જે મંજૂર કરવામાં આવેલી છે, હવે સરકાર દિવસે દિવસે એવું કરે છે કે પર્યાવરણ બચાવો, બરાબર ને અત્યારે જે અહીંયા અમારે જે પર્યાવરણથી જે આખું જે કહેવાય ત્યાં આગળ વૃક્ષોથી ભરપૂર છે, બરાબર ને અહીંયા જે જીઆઈડીસી આવે તો જીઆઈડીસી ધારો કે અહીંયા આવી જાય છે તો પછી એ ગામને કેટલું બધું નુકસાન પહોંચે અને દિવસે દિવસે હવે જોવા જઈએ ત્યાંનું પ્રદૂષણ ને આ બધું છે, બરાબર તે પ્રદૂષણ ને બધું આ ગામમાં આવે ને ગામવાળાને નુકસાન થાય તો અમને સરકારને રજૂઆત છે અને અમે આના અંદર કોર્ટમાં કેસ પણ નાખેલો છે કે જીઆઈડીસી હટાવો અને ગામને સુરક્ષિત કરો, બરાબર. તો અમને અપીલ છે અને તમે જોઈ શકો છો અને અમે અહીંયા રેલી પણ નીકાળીએ છીએ અને ગામનો સખ્ત વિરોધ છે કે જીઆઈડીસી અહીંયાથી હટાવવામાં આવે અને ગામ સુરક્ષિત રહે એવો અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ. આ જે ગામના અંદર જે ગૌચર જમીન છે, તમામ ગામના તમામ લોકોનો એક કહેવાનું એ છે કે આ ગૌચરની જમીન એ ગૌચર જ રહેવી જોઈએ, ન એ કે એના અંદર તબદીલી થવી જોઈએ. એટલા માટે તમામ ગામના લોકો એક વિનંતી કરે છે કે આના અંદર કોઈ તબદીલી ન થવી જોઈએ અને આ જે ગૌચરની જમીન બીજી જગ્યા પર ફાળવીને કોઈ ગામનું કોઈ નુકસાન ન થવું જોઈએ. કેમ કે આ જે ગામના અંદર જેટલા લોકો ખેડૂત લોકો છે એ ખેડૂત લોકોના પાસે જે જાનવર છે કઈ જગ્યા પર ચરવા જશે. અગર ગૌચર ઓછું થઈ જશે તો ચારો ગાયોને જાનવરોને કોઈ ચારો નહીં મળે અને ચારો ન મળવાના કારણથી જાનવર પણ ભૂખ્યા રહેશે. એનું નુકસાન ગામના લોકોને પણ છે અને ગામના ખેડૂત લોકોને પણ આનું નુકસાન છે. એટલા માટે અમારો સખ્ત આનો વિરોધ છે કે ગૌચરની જમીન ગૌચર જ રહેવી જોઈએ. અત્યારે આ જમીનના ઉપર જે જીઆઈડીસીનો જે લેવાનો જે હુકમ આવ્યો છે તે એ જીઆઈડીસી બિલકુલ ન આવવી જોઈએ, એ અમારો સખ્ત વિરોધ છે. એના બારામાં ગામથી 100 મીટરના અંદર આ જીઆઈડીસી આવે છે અને આનાથી તો નજદીક હોવાના કારણથી વધારેથી વધારે નુકસાન જણાઈ રહ્યું છે. એટલા માટે અમારો સખ્ત વિરોધ છે કે જીઆઈડીસી ન આવવી જોઈએ. અલીગઢ ગામમાં જીઆઈડીસીના મુદ્દે હવે આરપારની જંગ શરૂ થઈ છે. ગ્રામજનોનો આક્રોશ જોતા લાગે છે કે તંત્ર માટે આ ઠરાવનો અમલ કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર લોકોની જમીન અને સ્વાસ્થ્યની ચિંતા કરીને કોઈ વચ્ચેનો રસ્તો કાઢે છે કે પછી ગામ લોકોએ ન્યાય માટે કાનૂની માર્ગ અપનાવવો પડશે.